વડોદરામાં બિસ્માર રોડને લઈ તાંદલજાના યુવાનોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે। કોર્પોરેશન દ્વારા ખોદાયેલા ખાડાઓમાં ઓક્સિજનના બોટલ મૂકી અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે। ચોમાસામાં રોડ વેન્ટિલેટર પર જતો રહેશે તેવી દહેશત વ્યક્ત કરી છે। ઉલ્લેખનીય છે કે વરસાદી ગટર નાખવા રોડના કોન્ટ્રાક્ટરે ઠેર ઠેર મોટા ખાડા ખોદી દીધા છે। જો કે ખાડા ફરતે સેફટી બેરિકેડિંગ તેમજ સાઇનબોર્ડ પણ મૂકવામાં આવ્યા નથી, જેથી નાગરિકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે। વળી કોન્ટ્રાક્ટર ખૂબ ધીમી ગતિએ કામગીરી કરી રહ્યા હોવાનો પણ લોકો દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હાલ લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારનો રોડ ઓક્સિજન પર છે। આવું એટલા માટે કહું છું કારણ કે સ્થાનિક લોકો અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ આ વિસ્તારમાં સારા રોડ રસ્તા બનતા નથી। સીધા દ્રશ્યો બતાવીશું કે સ્થાનિક લોકો એ હદે અકળાયા છે કે અનોખી રીતે વિરોધ જે છે તે કરી રહ્યા છે। રોડ પર મસ્ત મોટો ખાડો કોર્પોરેશને ખોદ્યો હતો, લાંબો સમય થઈ ગયો, ખાડાનું પુરાણ ના થયું એટલે અહીંના જે સ્થાનિક લોકો એ આજે ભેગા થયા અને ત્યારબાદ અત્યારે આ જે રોડનો ખાડો છે તેને ઓક્સિજન આપી રહ્યા છે। અને સ્થાનિક લોકો કહી રહ્યા છે કે તાંદલજા વિસ્તારના રોડ રસ્તા જે છે તે ઓક્સિજન પર છે અને આ રોડ રસ્તાને બચાવવા ખૂબ જરૂરી છે। અને અહીંયા પણ જોઈ શકાય છે કે એક ભાઈએ હાથમાં પોસ્ટર લખ્યું છે કે તાંદલજાનો રોડ ઓક્સિજન પર છે। ભાઈ શું કહેશો, રોડ ઓક્સિજન પર હોય એવું પહેલી વાર જેવું છે? એ સત્તાધીશો એટલી હદે નફ્ફટ થઈ ગયા કે સાંભળતા જ નથી? સાહેબ, હું લગભગ 35 વર્ષથી આ તાંદલિયા વિસ્તારમાં રહું છું। અનેક મુદ્દાઓ પણ આપણે સામાજિક કાર્યકર્તાની દ્રષ્ટિએ ઉઠાવ્યા છે, પણ આ 30 વર્ષના ભાજપના શાસનમાં એકવાર પણ રોડ બન્યું નથી। હવે તમે જાણી શકો છો, હવે ચોમાસામાં વધારે ટાઈમ નથી, આ 1.5 મહિનાથી આ રસ્તાનું કામ ચાલે છે, હજુ પૂર્ણ વિરામ આપ્યું નથી। ઠેર ઠેર જગ્યા પર તમે ખાડાઓ છે, ટ્રાફિકનું દ્રશ્ય જોઈ શકો છો કે કેટલા લોકો ટ્રાફિકમાં ફસાયા છે। બીએમસીના કમિશનર અલગ અલગ જગ્યાઓ જઈને વિઝિટ કરી છે, તો હું તેમને ખુલ્લું આમંત્રણ આપું છું અને એમનું મોસ્ટ વેલકમ કરું છું કે તાંદલજા વિસ્તારમાં વિઝિટ કરે। કે આડેધડ ખાડા જે છે તે ખોદેલા છે અને આખો વિસ્તાર જે છે તે ખાડામાં ગરકાવ થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે। અને અહીંયા રસ્તા ઓછા અને ખાડા વધારે જોવા મળી રહ્યા છે। એના કારણે જ એના જે સ્થાનિક આગેવાનો છે તેમના દ્વારા આ જે રોડ રસ્તા છે તેને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે અને કોર્પોરેશનને એક મેસેજ આપવામાં આવી રહ્યો છે કે અમારા વિસ્તારના રોડ રસ્તા મરણ પથારીએ છે, ઓક્સિજન પર છે, એટલે વહેલામાં વહેલી તકે એના જે રોડ રસ્તા જે છે તેનું સમારકામ કરવામાં આવે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।